યાર ભાઈ માર પાસે 1 રૂપિયો નહીં હાલ ભાઈ આપણા પણ તો બહુ પૈસા જો આ 20,000 ની કાલ લકી છોડાઈ આ જો વેટી લીધી હજી તો કાલ જ દુબઈ ફરીને આવ્યો યાર મને તો યાર કોઈક પૈસાનું કરી આપ મારા હપ્તા આવી ગયા યાર વ્યાજે પૈસા મળશે ભાઈ તાર જોતા હોય તો યાર હું બધા પૈસા કમાઉં બધા હપ્તામાં જોતા રહે ઘરવાળા પણ માગું તો 1 રૂપિયો નહીં આપતા ઘરવાળા શું કરવાનું ભાઈ એ તો મારે થોડું જોવાનું ભાઈ તને જેટલું તાર જોતા હોય તો વ્યાજે પૈસા મળશે યાર દોસ્તારમાં યાર વ્યાજે પૈસા ચો યાર આપવાના હોય તાર હોય તો એ મારે શું થઈ ગયું યાર બરાબર બેસી વાત કરીએ મને કોક કરી આપજો ને પૈસાનું યાર પૈસાનું યાર તને આગળ પેલા વાત કરીને એ રીતે થાય એમ નહીં થાય યાર હું યાર દોસ્તીમાં એ મારે થોડું જોવાનું દોસ્તાર હોય તો ભાઈ યાર મારા પાસે નહીં ખિસ્સા હું જો આના પણ ઉસીના પૈસા માગું ભાઈ હાલો ને યાર ધંધા કરીએ કોઈ વધતું જ નહીં આ ભાઈ આ પૈસા વાળો આ ભાઈના પણ માગ ભાઈ તમે હાલો નહીં યાર ભાઈ પૈસા છૂટા નહીં ભાઈ હાલો યાર ચમ ભાઈ હાલ તો પૈસાની વાતો કરતો તો આ 20,000 ની લકી લીધી પણ રોકડા નહીં ખાતામાં પડ્યા ગૂગલ પે માં જેટલા જોતા હોય એટલા એમ કર આ ભિખારી ને એમ કે તું તાર QR કોડ બોલ QR કોડ માં એવું હોય તો નોક નહીં હોય એના પણ QR કોડ નહીં યાર ભાઈ પૈસા નહીં યાર ભાઈ ઝેર ખાવાના પૈસા નહીં તમને તો યાદ લેવાય ભાઈ યાર ભૂખ લાગી બસ કેટલાય દાડથી ખાધું નહીં હાલો પણ મારા પાન પહેલા જો QR કોડ અમાર પાન QR કોડ અમાર પાન રોકડા નહીં પડ્યા હાલો ને યાર હું આમ રોકડા નહીં પડ્યા QR યાર કોડ આ ભાઈ નોખી દે હતા સર QR કોડ કોનો ઓના પાન તો ઓના પાન ભિખારી પાન થી જો આઈફોન આવ્યો આપડા ડિજિટલ ભિખારી આ તો ડિજિટલ આઈફોન આટલો મૂગો ફોન તો આપણે નહીં રાખતા તાણે આઈફોન લાવ્યો આ અમાર તો ફૂટી ગયેલો ફોન છે અમારે તાણ ફૂટી ગયેલો જ છે ને તાણ લો QR અને પૂછીએ આપણે કે ચોરી બોરી નહીં લાવે લાવ ચોરી લાવ્યો ભાઈ ચોરી બોરી નહીં લાવે ને ભાઈ ફોન ભાઈ મારો જ છે પોતાનો બોલ ને ભાઈ લાય ભાઈ લાય તું QR કોડ પે કરવાનો તો લાય પૈસા પે કર ખાતામાં 50 રૂપિયા પડ્યા એનો નાખી દેવો તો શું થાય લાવ ભાઈ QR કોડ લાવો તમારે અમાર તો લોચા લાગી થઈ જાવ ભાઈ શું આમ તમને લાગ્યું કે માં પણ QR કોડ નહીં હોય યાર અમન તો એમ અમે તો એમ જ વિચારીશું ભાઈ. QR કોડ કેવું આ હોય તો મારો પાર્ટ ટાઈમ જોબ લે એવું પાર્ટ ટાઈમ જોબ આમ તો હું વ્યાજે પૈસા આલું 5% જોતા કે ના અમાર પાંચ નહીં અમાર નહીં જોતા હા જોતા હશે તમારે કોન્ટેક્ટ કરજો ખાલી 50 રૂપિયા હતા કાણું અત્યારે એટલા નાચા ભાઈ તો તમને યાર સમજાતા કીધું નહીં અમે કે તમારે પાંચ QR નહીં હોય એટલે અમે તો એમને એમ કીધું ખાલી એટલે ભાઈ તમે છેલ્લા 50 રૂપિયા પડ્યા હતા એ તાર ખાતામાં નાખી દીધા હવે તું આટલું બધું કમાય તમને 50 રૂપિયા પાછા આલ દે કે શું કરવા યાર 50 રૂપિયા જવા દે તું યાર ચલો ધંધો કરી તું તો હમણાં કહેતો હું તો બહુ અમીર હું એટલે પણ પૈસા પણ એટલા ખાતામાં હાલ છેલ્લા 50 રૂપિયા પડ્યા હતા અલે તમે આટલા ભિખારીઓ તમે તો મારા કરતા જો એવા હાલ દો ને યાર પૈસા જો 5% જોઈ 5% હું વ્યાજે પૈસા ફેરવું વધારે પડે થોડું સમજો હેડો નેકળો મારા બેટા મારા કરતા ભિખારી ચોથી આયા છે ઘર તારા લીધે તો મારા 50 રૂપિયા જતા રહ્યા તારા કરતી તો વધારે હું ભિખારી છું આ તો ખાલી તારા મોટી મોટી ફાળતો તારા આગળ ખાલી ફેંકતો તો પણ તારા લીધે તો મારા 50 રૂપિયા જતા રહ્યા લા એ 50 રૂપિયા હવે મારા હું કરવા આપો એટલી ગળા હું કરવા તાર મોટી મોટી ફેંકતો તો મારા આગળ એ તો પણ તારે તો ભિખારી કહેવાનું આવતું હતું કે આ ભાઈ પૈસા વાળો ના તે યાર તું ફેંકતો તો માર પાન બહુ પૈસા એટલે મેં કહી દીધું માર પાન નતા એટલે જવા દે તારા લીધે તો મારા પૈસા જતા રહ્યા એવા ભિખારીને તો આપવા જ ના ગયેલું બોલાવા જ ના પાસે તું તો પેલા ભિખારી આગળ બહુ અમીર બનતો તો એ તો બનવું પડે યાર હું અમીર કેટલો બનતો પૈસા લે માર પાસે નહીં યાર પૈસા લે માર પાસે નહીં યાર બધું કાઢો જેવો માર પાસે નહીં કોઈ માર પાસે પૈસા નહીં યાર માર પાસે નહીં યાર પૈસા માર પાસે નહીં યાર પૈસા કાઢો ના લાય પૈસા લે તું લે માર પાસે નહીં ભાઈ માર પાસે પૈસા નહીં પૈસા નહીં લાય પૈસા ખાલી પૈસા લાય ફોન જ છે ખાલી લાય ફોન લાય ભાઈ માર પાસે ફોન પૈસા લાય. નહીં પૈસા લાય પૈસા નહીં યાર એ ઓ ભાઈ ઓમ લાય ને લકી કાઢ કાઢ લકી પૈસા કાઢ લકી કાઢ હેડે દેખો
ભાઈ CID ફોન કર દોડ લાય મારે આ બધું તારા લીધે થયું. તારા લીધે થયું. માર ખાવી પડી હવે. તારા લીધે થયું. એટલે ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી આ બધી માર કે તારા લીધે ખાવી પડી મારે તારા લીધે માર ખાવી પડી પેલા તું એ પેલા ગુંડાથી. ભિખારીને 50 રૂપિયા નતા નોખ્યા લે હેડ હવે પેલા CID ફોન કરી. હું યાર આવું કરી માર કેટલી ખવડાવી મને તારા લીધે મારો ફોન જતો રહ્યો હવે તમારું નહીં ગયો, માર તો લખીને બધું જ ગયું. તારા તો ફોન ગયું. તું તો મોટી મોટી ફાલતો તો એટલે ભાઈ ફોન કરી આપો ને ભાઈ ફોન કરો. હાલો ને ભાઈ યાર ફોન કરો. હાલો ને અમારે પેલા ગુંડા બધું ચોરી ગયા ઈ સામાન બધો અમારો. અમારે તમારે બેયના થયું ફોન એવું લઈ direct તમે આવી રીતે ચમ ફોન એટલે ભાઈ માંગો છો અમે તમારે? ચાલતા જતા હતા તો અમાર બે ગુંડા આયા આગળ અને અમને માર્યા ફોન અમને ને બધું માર્યા લઈ અમારો ફોન ને બધું લઈ બરોબર ગયા અમારો હલો સામાન. હા હું તને કરું 2 મિનિટ. હા તમે કમ્પ્લીટ રીતે સમજાવો મને શું થયું એટલે અમે બે ચાલતા જતા અમે બે હતા તો ફોન ચાલતા લઈ જતા ગયા હતા. હા. ગુંડા આયા અચાનક અમારા આગળ આવીને ગાડી ઊભી રાખી હા અને અમારો અમારે બધા બે સામાન જણા. મોબાઈલ ને બધું પૈસા ને પૈસા બધું લઈ ગયા. તમને ખબર ના પડે આટલામાં ચોર ફરી તો તમે આવી રીતે ફરો? ખબર અમે નથી. નવા હતા અહીંયા આ એરિયામાં. નવા હો તમે આ નવા એરિયામાં નવા નવા અહીંયા. જોઈએ એટલે બોલો હું કામ મારું મને CID અમે ખાલી CID ફોન કરવા દો. કરી આપો. તમારા ફોન માંથી હાલે વાત કરો. હલો CID હા સર આ અહીંયા અમારો ફોન લઈ જાય હા લોકેશન મોકલો આ ફોન મારે બહુ બે ફોન લઈ જાય બે જણાના હા સારું લો ભાઈ ખૂબ આ ખૂબ CID આભાર હો location તમારો. મોકલી દેજો ખૂબ ખૂબ આભાર તમારો. અચ્છા લોકેશન આટલું CID મોકલી દો. થેન્ક યુ હા ભાઈ મોકલી દીધો હા. સારું હેડો આવવાના ધ્યાન રાખજો હા, હવે ભાઈ. કોઈ ચોર બોર વધારે ફરી હા અભિજીત બોલ દયા ફોન આવ્યો તો લોકેશન તો આ જ લાગે. મને ખબર લે તમને ફોન આવ્યો તો મને તો ખબર હે અભિજીત ફોન તો મને નતો આ ડોહાન આવ્યો તો. પણ ડોગ તો જો એના ફોન આ બાઈક પર નહીં દેખાતો શી ખબર અલ્યા તમારો કાકો પર તમને શું આવે છે પણ તમે ભોય શું કરતા હતા તો બૂટની દોરી બોતર ભારતા નતા તો ભોય રીતુડા મૂકતા હતા બૂટની દોરી તાચો બૂટ હું મારા માથા પર મેલું પણ તમે ચો ઢોકળા ગયા નતા ભારતા પણ આ દેખોડો છે નાર અરે આપણે આટલે પકડવા આવ્યા છો હે સાહેબ સાહેબ હે સર ચોર રાખવા આવ્યો મગજની પથારી જો ફેર ઉભા રહો સર એક મિનિટ ફોન આવ્યો આ ફોન આવ્યો કોનો આવ્યો જલ્દી પાડ સર જા દે તો કંપનીનો હતો રિચાર્જ નહીં થયું એટલે મારી ગરીબી બની એ આહું છે આ તને જોઈ તો મને દયા આવે તને દયા બનાવ્યો કણે રાતુની પથારી નહીં પેલા ચોરનો ખોળા પેલા બે જણા મારે લોકેશન તમને આવ્યું તું આ પથરા તમે ફોન કરો ફોન તો છો તમને આવ્યો તો હા તમે જો એટલે આ લોકેશન જોઉં છું લોકેશન દેખાવું છું કે તો આપણે બધું એક ઘેરે ખાઈ ખાઈ જોઈએ લીધું મને ને, કોઈ બતાવતું પાછા બોલ નહીં. માં પટ્ટો માં ઘેર આય પટ્ટો લઈ જઈએ મારા પંચાયત મારા આગળ જઈએ મને દયાનું કોઈ નહીં પથરો દેખાતો ને એવાનું ચોર દેખાય કેવું લાગુ બોલો સર બોલો સર લોકેશન મળી ગયું હેડો જલ્દી આપણે સર લોકેશન નેટ તો ચાલુ કરો એમને તમને ચો દેખાય બધું સાહેબ આ તમારા ક્ષેત્રનું લોકેશન આવ્યું ભાઈ તમે સાહેબ હવે ચોર આટલા ચડી રહ્યા હતા ને હા હવે લોકેશન આવ્યું હેડો આપણે તો ત્યાં જાનું ચો સાપ. લોકેશન પર હેડો હું તમને બતાવું બધું જોયું છે મેં હેડો. સાહેબ પથરો હા એટલે હવે તમે બતાવી હેડો હેડો સાહેબ જવા દે કઈ ફોન મૂકી દેજો, હેડો. આ જોકસ મોટે ખેતર નહીં અને ગુપ્ત તમે શું હા, કરો? સર, સર. વાતો નહીં કરો પેલા ચોરને પકડવાના જલ્દી હેડો સાહેબ લોકેશન જીવો તમે હા. લોકેશન વગર ચાલે નહીં હેડે. લોકેશન તો એ બતાવો. બધું ભાડું છે અને તમે શું કહેતા હતા, કયા ક્ષેત્રમાં બૂટ લાવ્યો છું સાહેબ ચેલા મસ્ત બૂટી તમારા 95,000 પગાર છે કંપની બૂટ આપે છે તમારા બૂટ થોડા લાવ્યો છું અને તમે તો આ વેચી ખાઈ જતી પકડીને સાહેબ લાવ્યો. જુઓ. હા? આ લે. આ ભેંસોના ડોક્ટર SMC. આ બૂટ ભેંસોના ડોક્ટરના છે કદી જોયા છી કદી જોયા આ ઉંમરમાં હું આવા પહેરવાના આપણે કોઈ મગજમારી કરવાના આ ચોર પકડવા આયા. સાહેબ લોકેશન ગોતો તો નહીં જોઈએ કે ડાયરેક્ટ તો આઈએ અમે હેડો જલ્દી હેડો આજે નંબર પર ફોન એક તો ઉંમર થઈ જઈએ મગસે જતું રહ્યો વાતે વાતે મમ કરી દેખી હા, મારી બહુ વાઇબ્રેશન મારે શિખર કરંટ ને ખાયો કહું ફોન કરતો તો બીજાને રાશો હાલો હેડો ફોન કરીએ આપણે લ્યો આ નંબરમાં તમે ફોન કરો તો તમે હું તમે કરશો એવું કરજો અરે હું સાહેબ છું કે તમે સાહેબ છો પણ સર તમે હો હું કરું હા, તું વાત કર. મગજ ઓછું. હા જલ્દી વાત કર અલે આથી કોકને બીજા નંબર નહીં લગાવે જોજે તમે ખોલીને આલે મને હા નંબર બરોબર હવે લગાય હું આય વાત કર
ઓમ કરજો ઓમ. એનું મગજ જતો રે, આપણું થોડું જતો. હાલો, ક્યાં આઈ ગયા ભાઈ? ઓય હું એટલે રીતોડો માપવા આવ્યો, પેલો પડ કરે, ભાઈ પેન્ટ ઉતર કરે. તમે નાટક કરો, વાત નહીં કરતો. કઈ ના હોય, સીઆઈડી બનાવો આપણે આવતા હી ના, આપણે વન માટે આપણા માટે આવી રહ્યા. હા, અમે લોકેશન પર આવી ગયા. તમે છો? મોલાય ઓય બોલાય. હા, અમે આ વચ્ચે ઉભા હો. આ વચ્ચે મોટો સાહેબ ઉભો, મફત ત્યાં બૂટ પહેરીને આવ્યા. લોકેશન તો આ જ છે. કે આજુબાજુ બાવળિયા એમ કે ઓવા કોક કોટાળ્યું છે ને આ બાજુ બાવળિયા બધું ભેગું હોય, ખબર નહીં હું હોય. જલ્દી બોલાય કે પટ્ટો ઉતરી જાય, પેન્ટ ઉતરી જાય. સાહેબ ને પટ્ટો કરવા હાલતા હશે. લે એ લે ભિખારી જેમ મેં ત્યારે લઈ લીધી હે. હવે કેવી રીતે માગું ઈયોન કર? 80,000 પગાર. 95 હજાર. ઉભા રહેવાનું. હલો, સારું કહેડું. ચો જે ચો, બે જણા ચો, સી ચો આગળ. અમે આ ની કે ની આવી આટલા આવો. રસ્તામાં ઉભા છીએ, રસ્તા અમે ની આવીએ કહી દે. આગળ. ની આવાય કહી દે. સારું. એટલે પેન્ટ ઉતરે ચો બોલાવી હોય બોલાય ને. ઘેડા કોકના ફોન આવી. હા, હું તમને કર્યો હેડો, હું બસ આવું આગળ આવું. ફોન આવી કોકના. એ તો ઘેરેથી ફોન આવે. મેં કીધું વાત સાહેબ કોંગ્રેચ્યુલેશન. આ ઉંમરે તમે લગ્ન કરી દીધા. જલ્દી હેડો આપણે પકડવાનું. કેટલા છે મને બતાવો. જે બાદ લોકેશન મારો લોકેશન આવો. અરે ફોન માંથી વાત ના કરી યાર. કેટલા છે? આગળ આગળ બેઠા. એ દયા પેલા દે પૂછી આ ચોર નહીં લાગતા. અરે ઉભા રહો, પેલા પૂછો એ તમે ઉભા રહો લ્યા. પેલા તમે મારી નોકરી સસ્પેન્ડ કરાવશો તમે મને. હે પેલા પૂછો સાહેબ આનું મોટું બોલો હું વાત છે તમારે? સાહેબ અમે ફોન કર્યો તો અમારી ચોરી થઈ સાહેબ. આ તો સાહેબ મને મારી લઈ જતા રહે ને. આ તમે નિર્દોષ મારા કમ્પ્લેન કરશો તમારી ખબર નહીં પડતી ને સાહેબ. સાહેબ સાહેબ મારી સાહેબ વાતો તમે મારી નોકરી તમે કરાવવા ડાયરેક્ટ કીધું પેલા બે જણા એટલે પણ અમે તો ચોરે જમ. બે જણાને પૂછવાનું કીધું, મારવાનું નહીં કીધું. સાહેબ જીવો મારે આમાં તો મારે સાહેબ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ સાહેબ. પૂછો એને હાથ આ ચોર કોણ છે? હા. જલ્દી પૂછો એને. આ બાજુ બાર સાઈડમાં સાહેબ તમે સાઈડમાં જાજો. તમે તકે પૂછજો એને વગર પૂછો. હું સાહેબ બેસે બેસ. હા ઉભા રહો. પેલા તમે એવાને માર્યા, પેલા માફી માંગો ને કે નોકરી તમારી જાહે ને મારી ભેગી જાહે. ભાઈ હા તમે ચોર નહીં યાર. ના સાહેબ અમે જ કમ્પ્લેન લખાઈ હતી. તમે યાર આ તો આયા એવા અમત મારો. ફોન કોનો આવ્યો તો? ફોન સાહેબ ના આવ્યો તો આપણને શું ખબર? અમારે મેં તમને બતાવ્યા કે જઈ પૂછો તો મારવાનું નહીં કીધું ને તમે મારી નોકરી ઘટાડશો. તમે તો મને રોડ પર લાવી સાહેબ છો. સાહેબ સોરી કહી દે સોરી. માફી માંગો એને પેલા પૂછો. તમે બાજુ તમે બાજુ આવો છો. હવે તમારો આખી વિગતમાં શાંતિથી જણાવો શું થયું તમારા હજી બોલો. બે ગુંડા આયા બાઇક લઈને હા. અમારા આગળ ગાડી ઉભી રાખીને અમને લૂંટીને લઈ ગયા બધું મોબાઈલ. એટલે કોઈ તમારા પાસે માહિતી છે એનો કોઈ પ્રૂફ છે, પુરાવો છે તમારા પાસે? કલરનો લુગડો પહેરીને આયા હતા. મોટા રૂમાલ બોલેલા હતા. અને ગાડીનો કોઈ નંબર બીજો તમારા પાસે ખરો? હે? ગાડી તો પણ કેવા દેખાતા હતા? બધા બે જણા પતલા પતલા જ હતા. આમ ટપુરી જેવા દેખાતા હતા? હા, ગુંડો જેવા? એકને કાળું માસ્ક પહેર્યું હતું, એકને વ્હાઈટ પહેર્યું હતું. અમારા કાકા હા? ફોટો ફોટો પડે ફોટો. ના ના યો હાથે કોઈ નોમ લખેલું હતું કે કોઈ એવું પહેરેલું હતું દેખાવું? સાહેબ જોયું નહીં અમે તો આયા પકડીને સીધા મારવા કોઈ- માંડ્યા ને અમને બધું લૂંટી કોઈ લીધું. ટેટુ બેટુ ચિતરાયું હતું હાથે? ચાલો આપણે શું કરશું હવે? અમારા પાસે કોઈ માહિતી નહીં, ખાલી મોઢા માસ્ક બધી હોય તો ચેટલા ફરતા હોય કને પકડીશું આપણે? ફોટો માંગો ફોટો પડે. કોઈ ફોટો બોટો ખરો? સાહેબ, સાહેબ, અમારો ફોન લઈ ગયા તો ફોટો જોવાય. જોવાય. અલ્યા, મગજ વગર ના ફોન લઈ જા, ફોટો ચોથી પાડે સાહેબ મને તમારે? થોડી ખબર હે ફોન તમને આવ્યો તો. અલ્યા ફોન માં તું એમ કીધું કે ફોટો પાડો ચોથી ફોટો પાડે? આપણે સ્કેચ બેચ બનાવવાનું તો પૂછો ને. એક કામ કરો, તમને એનો ચહેરો જણાવીએ તો તમે એના પછી ફોટો અમે પેન્ટર બોલાવીએ તો તમે એનો વર્ણન આખી માહિતી આલો. તમે ફોટો પાડી ગયા ને? ફોટો બનાવી? સાહેબ પણ એનું મોઢું બધેલું હતું. અલ્યા ભાઈ મોઢો બધાડો થોડું ઓળખાયું હતું કોકતલ મને. હવે આ મોઢું બધેલું હતું એટલે ઓળખાય મોઢું બધેલું. તમે તારું મોઢું બચેલો માહિતી આલો. અમારા પાસે પેન્ટર હશે, અમે આખો એનો ફોટો દોરશું એટલે પછી તમે ઓળખશો. મોઢું જોઈ લે, મોઢું જોયું આખું હતું દેખાતું કાલે. ગાડી નંબર યાદ? ગાડી તમે શેટ્યા તમે તો બોલતા જ નહીં આવતા. તમે ગાડી નંબર યાદ ગાડી ગાડી નંબર ચી યાદ હતી? હતા ને? ગાડી ચી હતી? સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર. નંબર ચી હતો? આ રીતના સાહેબ, આ રીતના પણ દિવાળી પૂછાય. ચંપાડ હવે નહીં મારી. ઓમાય સાહેબ આ જો આ રીતના પૂછાય. ગાડી ચી હતી? સ્પ્લેન્ડર. કેટલા જણા હતા? બે જણા. ચેલો લુગડો પહેરેલો? કાળો પાક્કું ને? કાકુ એક જણા શર્ટ પહેર્યું હતું આવી રીતના સાહેબ
સાહેબ અલ્યા પણ આવા ને આવા શિખર તમારી લીધે અમારી નોકરી થાય અલ્યા પણ સ્પ્લેન્ડર બાઇક તો ચેટલો હશે પણ નંબર વગર કને મારા ભાના પકડશો તો પૂછો તાણા હોય હું પૂછો ઈ પૂછો તાર તમે કહો છો કે આવી રીતે પકડાતો તમે મને નોકરી કરતા શીખવાડજો હા આ ઉંમરે તમે રિટાયરમેન્ટ લઈ લો હવે એક્સપાયર ડેટ આવી ગઈ તમારી આ તમારો પેન્ટ રહેતો નહીં તમે મને હું નોકરી કરતા શીખવાડજો પટ્ટો લઈ નહીં કેતા આ જો કે દયા બને એમ પણ આખા ગોમનો દયા થઈ જાય આ હું નોકરી કરતા છે અરે ખાતો જ નહીં કોઈ હા કોઈ ખાતો નહીં આ નવરા મારું પડી તો સાહેબ ખાઈ જોઈ આ નવરા પડી કણ ભૂંગળાઈ જાય દયા ના બને સાહેબ આપણે ઝઘડું નહીં પૂછો કે યાર સાહેબ પૂછો તો હોય તો વાત કરો હવે તમે છે ને મને સાચી માહિતી આલો તમે કોઈ એનો ખોળી ને કે ચો ખોળશો સાહેબ જો એક જણો જેકેટ પહેરે માથે ટોપી ને વ્હાઈટ કલર નો રૂમાલ એવું છે? બાંધેલો હતો. અને એક જણો આટલું શર્ટ પહેરેલું તો એક કામ કરો હવે આપણે જે જગ્યાએથી ચોરી થઈ એ પૂછો જગ્યા કઈ જગ્યા પર થઈ આ ચોરી પેલી બાજુ સાહેબ પેલી બાજુ આગળ આ તો એક કામ કરો બસ એ આવી લોકો જાય. એ એ સાહેબ માણસો કોઈ બાઇક નો પ્રૂફ હા તો શું છે એ બાજુ માણસો એ એટલામાં જ ફરતા છે નજીકના માણસોને લૂંટતા છે બરોબર એટલે આપણે શું કરીએ આપણે શિયાળી બની નહીં જવું આપણે કોઈને ખબર ન પડે ને એ રીતે સાધારણ માણસ બની જઈએ એટલે આપણને લૂંટવાની કોશિશ તો કરશી પછી આપણે એને પકડશો અને પછી સાહેબ જે ઓરિજિનલ સજા લૂંટી કરશો. છે તો આપણે હે? સાહેબ હું ફોન નહીં આલું કહી દઉં હું એ ફોન નહીં આલું, સાહેબ. ફોન કરવા દીધો એ જ ભાઈ જ કહેતા કે અહીંયા લૂંટમાર વધારે એ તો પણ હું તમારા હાથી શું કહે તમે તમને લૂંટા તમે શું એટલે તો લોચાય આપણા પાસે બધી સત્તા છે આપણે એને પકડવા માટે જવાનું છે નાટક કરવું પડશે અને આપણે પોતે લૂંટાવવું પડશે બંદૂક ઘેર મળીને આવ્યો આજે અલ્યા તમે બંદૂક મેલીને આવ્યા તો હું લેવા આવ્યા છો કે નોકરી કરવા છો લે સાહેબ આ તમારા- હાથ જ હથિયાર આ આપડા પણ તમારા કાકો પેલો કોઈક સરો બીજો લાગે તો આપણે મારી જાય તમે બંદૂકો કાઢીને શું બરાબરાથી કરશો? આપણે બીક ના લાગે પૂછો ચેવી પડીએ ખાલી પૂછો પેલો આ પડીએ. સાતું પેલા બે કરે જણા જ પૂછો નું. પણ તમારા ભાનત જેવો ટપકાઈ નોખશે તો હું શું કર્યો હોય? અમે સીએ કહું ચિંતા કરો તમને કોઈ જો આપણે પછી મારા બારમામાં આવશો તમે ના ના એ તો પણ ચિંતા મત કરો. ફેસલો થઈ ગયો હા. આપણે ઈ જઈએ હા ચોર આવે હા. ચોર તમને મારે તમે બે નાઈ જઈએ ઓ સાહેબ સાહેબ થઈ ગયો ફેસલો. હું એક વાત શાનો કહું. ફેસલો થઈ ગયો તમે માર ખાઈ જમી જતા સાહેબ પેલા કોઈ કેવું બરો બોલો. આપણો અભિજીત દયા અભિજીત દયા અભિજીત દયા આ દયા ને હું અભિજીત આવો એન સાહેબ કોને બનાવે તારા ભાઈ બટા પણ યાર અમે મારી એક વાત ઈવન છે ને હાલ ઉંમર થઈ ગઈ મગજમાં થોડી તકલીફ અને થોડું સમજ કર પણ સાહેબ એ કંપનીને ફોન ના આલાય એ હવે જે સહી છે હવે શું કરીએ યાર અમે આ માર્કાની એક સાહેબી હવે એ રિટાયરમેન્ટ લઈ તાણા મને મજા પડે અમે ખુદ કંટાળ્યા છીએ ભાઈ એવું? આ તું ફોન કર્યો ને હા. તારા બધું જતું રહે જેટલું હોય એ જતું રહે હવે જેમ બને આમાં સમજાયું નહીં તમે? તો સાહેબ સાહેબ પૂછતા હતા કે કોઈ પાટો બાટો ગાડી પાટો એમ કે કોઈ ગાડી બાડી કોઈ હોય કોઈ પૈસાની લાલચ નહીં ના આલી? ના પૈસાની લાલચ નહીં આલી સાહેબ આ મને તો તમે બે દાણા પોટલી પીતા એવું લાગે છે. આ સાહેબ દારૂ છે પોટલી ચેવી આવે એ નહીં ખબર સાહેબ પેલો પોટલી પીતા નહીં? પેલો ખોટું પીતો બોલતા ને? પેલો અરે સાહેબ સાહેબ, નહોતો. નહીં પીધું સાહેબ દારૂ પીતા સાહેબ, નહીં હું કે? તો શરીફ લાગુ હા સાહેબ મોઢું મેં કીધું નહીં? મોઢું કર. જાડો તારે. આપણે હવે સાહેબ નહીં મેટાડું હા, તમે બે સાઈડમાં રહો અમે એકને એને છોકરો પકડવા જઈએ તમે સાઈડમાં જતા બસ સાહેબ લોકેશન તો ડાયરેક્ટ તો જાવ એ તો એને આપણે એરિયા બતાવ્યો કે અમે અત્યારે મોબાઈલમાં હા ના, તમે આ સાઈડમાં રહો. અડધાવથી તો લઈ લો. લે હેડો. અડધાવથી તમે લઈ લો. થોડા મને ખાલી રસ્તો બતાવો પછી તમે બધા આગળ પહોંચી વળશો હેડો તમે લે હેડો લે આ તો આયા એવા ભડજી જ પડ્યા સીધા મારવા જ પડે લાતો છે મારી મય તો એ દયા. હું વાતો કરો લે તમે સાહેબ અમારી દયા, હા, જલ્દી હેડો તું ચેડી આવ્યો સાહેબ તમે આવી પૂછતા રહો આપણે તું ચેડી આવ્યો હા લે હેડો તમે મને પાકી માહિતી આલો એટલે મને ચોરને પકડતા ફાવે આ રીતના સાહેબ રહીને તો ભાઈ કેસ એ સોલ્વ નહીં થાય ને આપણે મોબાઈલ જાય કેસ તો કેસ આપણે નોકરી જાય પેલા બે જણા હું કહેતા હતા હવે આ બે જણા હાઈકોર્ટમાં કેસ કરીને આપણે નોકરી જાય પેલા આપણે બે ખોટા મારેલા આપણે નતા મારવાના તો ઈયોને વાકડી કરી હતી એટલે મારે આપણો ચો વાગો કોઈને આપણે કોઈ બી કેસ પીતા સાહેબને મને લઈ લ્યો બરાબર ખોટો કયડો માથનો આપણે એને કરતા હવે અમે ઉંમર થઈ ગઈ હવે મોહન પણ તો આ ઉંમરે રિટાયરમેન્ટ નહીં લેતા બોલ 80,000 આવી હું કરવા રિટાયરમેન્ટ લોય 80,000 આવ્યું વી એ તમે શું વાતો કરો આ કેસ સોલ્વ કરવા વાતો કરવા સાહેબ કેસની જ વાત કરો સાહેબ બે કેસની એક તો બાઈક જીવ હતું એ બધું આ જલ્દી હેડો ભાઈ વાંચી નતો કર્યો હે? અરે સાહેબ યુવાન વાંચી નતો કઈક તો લોચો છે આ મોટા ગુંડા લાગે છે યુવાને પકડવા માટે છે ને હવે આપણે મગજનો ઉપયોગ કરવો પડશે એડિટિંગ થાચા પહેલા- લોકેશન પૂછો કે યાર પહેલા આપણે જે બાઇક જે જગ્યાએ મોબાઈલ છોડો ને એ હા. જગ્યાએ બાઇક નું નિશાન લઈએ. બાઇકનો ટાયરનો નિશાન જોવો પડશે યુવાના પગની બૂટની ભાત જોવી પડશે પછી આપણે મગજમાં કોઈક વિચારવું પડશે કે ઓન પકડવા જેવું કોઈક તો વસ્તુ જોશે પહેલા એ જવું પડશે હા યુવાનો ચહેરો આપણને ખબર નહીં ગાડીનો નંબર ખબર નહીં એટલે આપણે ટાયરનું નિશાન લેવું અને એ રીતે આપણે પ્લાનિંગ થી હેડશું તો જ પકડી કેવું બાકી પકડાય હેડો લે, સાહેબે નહીં. બતાવો, ચી જગ્યાએ લે, તમે બતાવજો મને હા બતાવો જલ્દી હેડો સાહેબ આટલા આ સાહેબ આટલો જ. એ તમે બે વયા આવો લે. વયા આવો ઈ કોણ હશે લે? એ જલ્દી વયા આવો આ નિશાન મળી ગયું ટાયરનું હા હા આ રહ્યું સાહેબ. આ ટાયરનું નિશાન છે આ કઈ કંપનીનું ટાયર છે એ કંપનીમાં ફોન કરીને પૂછો સિયાટનું છે એમઆરએફનું છે ચી કંપનીનું ટાયર છે કે ઊંટ ગાડીનું છે સ્કેન કર હા સ્કેન ગૂગલમાં કરી સ્કેન કર હા
બોલો કઈ કંપનીનું ટાયર છે અને કંપનીમાં લોકેશન એનો નંબર કાઢો અને આ ટાયર કઈ તારીખે લોન્ચ થયું છે એ બધું જલ્દી ખોલો. આ તમને ટાયર નો ફોટો મોકલ્યો જોજો. રિપોર્ટ કરો અને જલ્દી મને માહિતી મોકલો. ચીવ હીરો હોન્ડા એ હા કમ્પ્લીટ તમને લોકેશન કમ્પ્લીટ હીરો હોન્ડા જ છે બીજું નહીં કે ભાઈ ગાડીનું પાર્ટીનું સાહેબ, નામ બતાવો, એનું નામ સાહેબ, બતાવો. ગાડીનું જ છે ને હા સાહેબ ઉઠના નિશાન એ હા હા સાહેબ ઉઠના નિશાન હા બરોબર તું પાછો રે સર હા ભૂકાવીને જો આ સર હા. સ્પ્લેન્ડર નું હા. બુટના નિશાન આ, ઓનો ફોટો પાડ દે ફોટો પાડે જલ્દી લોકેશન જો હા બૂટની ડિઝાઇન ફોટો પાડ દે બરોબર આ બૂટની દુકાનમાં લીધા છે કોણ લેવા આવ્યું તું એના કેમેરામાં તને મોકલ્યો સીસીટીવી ચૂનો ફૂટેજ ફોટો. કઢાવો સીસીટીવી ફૂટેજ કઢાવડાવો જલ્દી કઢાવડાવો એ ઓમે હા માહિતી કઢાવો હેલો ડોક્ટર સારમુખે શું કરો સાહેબ તો તમને સાહેબ એક બૂટનો ફોટો મોકલ્યો એ જોજો સાહેબ ઉઠે છે બૂટનો છે તો હું કેસનો પગ અલ્યા, બંધ થોકલા સાહેબ સર બંધ વાત થોકલા. ચાલુ છે તું મગજમારી ના કર તમને ફોટો મોકલ્યો ચી કંપની નો હું બધું જોજો ને ખાલી. આ બૂટ કોણ લઈ ગયું એ પૂછો એનું બિલ અલ્યા, દુકાન વાળો નહીં ડોક્ટર બાપુ હા એવું ખોખો છે? તમે હેલો હા સર કંપની ખબર નહીં પડતી સાહેબ એમ કોઈ બૂટની ડિઝાઇન ખબર પડી કંપની નહીં ખબર પડતી. તાઈવાન ડોક્ટર બનાયા કે ને કોમેડી કે સાહેબ લો હું સાહેબ ના વાત કરજો. એ ઓમે તો હેલો હા સાહેબ હેલો હા સાલું કે આ તો તમારું ડોક્ટર બનાવ્યા કે નહીં તમે ડિઝાઇનનું તમે જલ્દી કાઢીને બધા મને રિપોર્ટ માહિતી આલો મારા ચોરને પકડવાનો છે બોલો એટલે આ પથરામાં ના હોય બૂટની ડિઝાઇન જોવાની છે તું ચો જોવું છે એ તમને નહીં કહેતો ચાલુ રાખો અમારા બૂટની ડિઝાઇન જોવાની છે ને એને જલ્દી ચોરને પકડવાનો છે તમે માહિતી આલો ફોટો પરથી અને જલ્દી તમે પૂરી સાચી માહિતી મને આલો અમારા ચોરને પકડવાનો છે હા જલ્દી રિપોર્ટ કરી મને માહિતી આલો લાવ સાહેબ ફોન શું કીધું સાહેબ હા એ માહિતી ઉભા રે ફોન આવેલા મને ડોક્ટર સારમુખે છેતરના બુટી હે એ હા સર દયા છેતરના બુટી ભાઈ ડોહાના જ લાગી મને ચેક કર ઊંચા કરે સર પગો તો ઊંચો શું છે મારા બૂટમાં શું સાહેબ આ તો જોવું મારા એ આ તો શું લાગે છે હું ચોર છું આ મારા બૂટની વાત છે તો સાહેબ છેતરના કીધા એટલે ખાલી જોયું સાહેબ એટલે હું શેતરની નોકરી કરું છું ના ના સાહેબ હું પોણ જ કરું છું ચોર ચોર ના જશે લેવા ચોર ના આ જો તમે આ ડિઝાઇન છે અલગ છે એટલે સાહેબ એક કંપની ના એ જોતા એક જ કંપની ના એક અલગ અલગ એ કંપની જોતા એક એક હોય તો તમે તારા જોતી- મનમાં હું ચોર બનીને બધા આવવાનું હું લૂંટવા આવ્યો હતો એમ હા, સાહેબ સાહેબ એવું નહીં પણ આ તો કીધું તમારે બૂટની કંપની ખબર પડી જાય ને તો આપણે કંપનીમાં જઈને પૂછી અરે લઈએ આપણે તો સીઆઈડી કંપનીમાંથી બૂટ મળે ને શેતરના બૂટ છે નહીં ખબર પડતી મગજ વગરના આવવાના સાહેબ, ચેતના તમારે ભરાય મને. શેતાના નહીં? હે તમારે શેતર હું બેસો તારતો તો પેલા હે હા સાહેબ આ કંપનીના બૂટ નહીં દેખાતા તને હા કંપની કોઈ ના સાહેબ હવે આ કેસ સોલ્વ કરજો આ એનો ફોટો મોકલાયો છે હવે આપણે ફોન અને બધી રિપોર્ટમાં માહિતી આવશે સાહેબ આ પથરા પરથી એવું લાગે તમને એર્યા આ પથરા પરથી હેડ્યા છે બોલો મને એમ લાગે ના ના આ પથરા પર એને 100% પગ મૂચ્યો હશે ના પથરા પરથી જ હેડ્યા ઈ. સાહેબ ને પૂછી લે તો એક કામ કરજે પેલા પોખરાના સાહેબ, ફોટા પાડી તમે- દેતા ને પોખરો પડે હેડે રાઈ આ તારું મગજ ચો જતું રહેશે. આ પથરા પર તો હું તને આ સબૂત સાહેબ આપું છું. સાપ પડેલી ચોખ્ખી જુઓ ને તમે શેની? આ સાહેબ આ તો અરે evidence આપણે છે. પથરા પર સાપ ના આવે આ તો ડિઝાઇન છે ટાઇલ્સ છે જોતો ખરો સાહેબ પેલા તમે આવી બેકમાં રીતે ચોંટાડવાની. આવી રીતે મત પકડો ફિંગરપ્રિન્ટ આવી જાય તમારી આજે નો આવી દીધો હવે હા બસ જોઈ લો તમે હવે આનો ચોરનો ખોળવાનું કરો હેડો સાહેબ આગળ હોય એ સાહેબ ઓન પૂછો ચી બાત જીઆઈ ચોર કે બાદ જ્યાં તમે મને બતાવો ખરા સાહેબ ઓમ જ્યાં તમે આગળ હેડો ની પાછળ ચડી શું કરો છો ત્યાં? પણ કે બાજુ સાહેબ બતાવો તમે યાર વાતો કરતા કેટલા છે જલ્દી બતાવો હેડો સાહેબ ઓમ આ બાજુ આ રસ્તે જ્યાં હતા આગળ. હાલે હેડો બતાવો આગળ હેડો જલ્દી લઈ ચાલો લોચો છે કેસ સોલ્વ કરવો પડશે જલ્દી કરો તમે મારી ભેગી નોકરી ખોરાવશો જલ્દી કોક કરો હવે મારું મગજ હેંગ થવા માંડ્યું છે તમે સાહેબ જલ્દી પેલું કોક કરો દેખાય રહ્યું બાઈક નહીં ચીયું આ પેલું બસ દેખાય તમે પાડી દો બીજો સાહેબ, પાડી દો. સાહેબ, એ જ છે. જલ્દી જુઓ અભી હું કરો અભિજીત પણ અરે આ તું પડી જાય, હું નોકરી કરું છું. સાહેબ સાહેબ આવી હા? આ જો આ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. સાહેબ, તમને જેવી રીતે ખબર પડી કે આર્યુ બાઈક છે તમે સાહેબ, જોઈ પેલા મારી નંબર નાખ્યા એટલે મેં જોયું આ હતું. જોયું તું. શું જોયું? હું નિશાન જોયું? ઉભા રહો, સાહેબ. જાય નથી. 100% આર્યુ છે? આ તમે અભિજીત ફોટામાં ફોટો જોઈ ફોટો હા, આ આર્યું જ સર આર્યું જ છે આર્યું કાંઈની નિશાની એરી છે હા આર્યું જ છે બરોબર બીજી હું નિશાની છે જુઓ. બીજું તો સાહેબ ટાયર જ એ, હતો બીજું તમને યાદ આ સાહેબ, આ સાહેબ ડિઝાઇન અને આ રીતના. નંબર પ્લેટ બરાબર. તૂટેલી હતી આર્યુ જ છે હા રેજ આ રેજ તો નંબર પ્લેટ તૂટેલી તમે હવે બે જણા સાઈડમાં આવતા રહો હવે એક કામ કરો બાઈક હોય છે એટલે એ માણસ આટલામાં ચોકે છે બરોબર વાત એટલે આપણે સાચી, સાહેબ. ખોળવાનું કોશિશ કરો એટલે આપણો ફોન પર વાત કરીએ તો નહીં ને? હા? તમે મને લઈ જાજો કાળો કપડો પેલા પહેર્યો તો મને. એવું છે તમે એક કામ મારે કરો. નહીં એક સાહેબ કાળો તમે કપડો એક કામ કરો પહેર્યા પેલાનો કોઈ પકડીને જતા હોય પેલા ફોન સાહેબ, સાહેબ મોટો white મારતા રૂમાલી નહીં, હતો. પેલા પૂછપરછ કરીએ આને કે વળી મારી નોકરી ખોરાવશો તમે.
દયા વાત છે સાહેબ વાત છે દયા તું માર હવે તારી વારી મારી મોટા પર દયા જાય પાછી મારી હેડ સાયકલ લઈ લે હેડ સાયકલ લઈ લે ખૂબ દોડવા એ જલ્દી પકડીને વાળા આવે ને મારતા ના બે દયા. પૂછો વન પકડ મારું પેન્ટ ઉતર જલ્દી લાવો મારું મગજ હેંગ થવા મળ્યું છે હવે મને એટલે પકડો તમે આ બહુ મોટો ગુનેગાર લાગે છે સાહેબ હા કેટલો દોડાયો મને એ આ બહુ મોટો ગુંડો લાગે છે સાહેબ, સાહેબ, વાત છે. ઉભા રહે. આ બાજુ ઉભા રહે. હાથ પકડ દયા તું એ ઉભા રહો. સાહેબ વાત છે એક મિનિટ ચલાનું મોટું ખોલો હું પકડી દઉં મોટું ખોલો ને પેલા છોડ હા અભિજીત તું એ ઉભા રહો ઉભા રહો મને એને પેલા મુઢાના દર્શન તો કરવા દો દર્શન તો કરાય મને હા ફોન વાળો આર્યો તો હા સાહેબ આ તો પેલો ભિખારી છે. આર્યો તો ગુંડો ભિખારી હા હા સર આ જતો સાહેબ આજ 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 આ સાહેબ. જતો અલા પણ આ જતો અભિજીત હા દયા આવે આવ પકડ તમે સાહેબ સાહેબ સીધા કેમ નહીં રહેતા તમે તો હાથ ઉપાડો. મારી આ તને ચોથી ભિખારી લાગે દયા સાહેબ આ તમને ભિખારી લાગે હા? આ તમને ભિખારી લાગે આ બે આ બે જણા ગોડાઈ તો તમને હું ગામનો સરપંચ લાગે છે તો મારા સાહેબ, ઉભા રહો. ઉભા રહો બધા તમે આઈના કપડા જોવો હે? આઈનું લુક જોવો તમને ભિખારી લાગે ગુંડા જેવો લાગે છે મોઢું પોતીને સાહેબ ગુંડો પણ ભિખારી નહીં હા ભિખારી નહીં એ તો ભિખારી ગુંડોનો રોલ કરતો હોય તમને શું ખબર પડે હે નાટક કરતો હોય તો કદાચ ગુંડાનો રોલ કરતો હોય ને આ ભિખારી બન્યો હોય તો હે આપણને બધાનો મૂર્ખ બનાવતો હોય તો હે ઉભા રહો અરે તો હા સાહેબ આ સાહેબ, પેલા આ ભિખારી સાહેબ, હે. અમે બેઠા એટલે ભિખારીનો આમ કપડા પહેરીને આવ્યા. ભિખારી જેવો બનીને હા, આવ્યો. ભિખારી જેવો. બરાબર. સાહેબ ઓના પાડ આઈફોન હે આઈફોન છે કોણ છે સાહેબ? ના લે બતાય આઈફોન સાહેબ એમ નહીં કહેતો મારો હતો- આઈફોન આ સાહેબ એમ કહેતો મારો પાર્ટ ટાઈમ જોબ ચાલુ પાર્ટ ટાઈમ બતાવ ને જોબ ચાલે. દયા બતાય તો ફોન બતાય તું ફોન બતાય જલ્દી સાહેબ મારો ફોન એ તો સાહેબ આઈફોન આવડો મોટો આઈફોન તું ક્યાંથી લાવ્યો સાહેબ કમોણીનો ફોન કી કમાણી સાહેબ કરી? તમારા સર મારી પર્સનલ અરે ભાઈ, મારા પાસે તો કોઈ નહીં. આવો ફોન તું લાવ્યો છે તે જોયો હા? એ નહીં જોયો કોઈ દાડો આ તો મારી કમોણી સાહેબ કી કમાણી ઉપર તું મને આ ચેટલા ટાઈમથી ધંધો કરે છે મને બતાય તું હા શું તારો ધંધો છે આવો તો કયો બિઝનેસ છે તારા પાસેથી આવો આઈફોન ને મૂંગા ફોન આ લકી ચોથી લાવ્યો તું બતાય તારો કયો ધંધો છે પર્સનલ પ્રાઇવેટ ધંધો બતાય મને જલ્દી બતાય હું જતો હા હું જતો ભિખારી બનીને બધાને લૂંટવા વાળો ભલે લૂંટતો પણ તારો ધંધો બતાય તારી ગેંગમાં કોણ માણસો છે કેટલા માણસો છે અને કેટલા ટાઈમ જેવા ધંધા કરો છો બધી મને માહિતી આલો એ બધું હું ના કહી કહું હા? દયા તોડવાનું કાઢ આ નહીં બતાવ આપણને હું દયા. નથી ગેંગનો હા તારા ગેંગ હું મારી ગેંગનું એ! ના કહી અભિજીત અભિજીત ગેંગ બોલ દયા મારું નામ ભૂલી ગયો અલ્યા તું ભૂલી જતો નોકરી કરી શું કરી સાહેબ ભૂલી ગયો તો મારવાનો તોડવાનો બરાબર નો તોડવાનો એ, નથી હું પાકવાનો. ના નો માલિકો હું તમારા પાસે નો ઉભો થા તું માલિકો પહેલા. મને મારી નોખશી ની મને મારી નોખશી ભલે. ઈ કોણ કેટલા જણા હતા ગેંગમાં હું ના લીકું મને મારી નોખશી એ રહ્યા ની મારી અને ની કોઈ તમે મારી નોખશો હા બોલ એક કામ કર તું જલ્દી બતા તારા માણસોની માહિતી આલ તો તારા સપોર્ટમાં મેં રહેશો ને કે તને ફોસી થવાનું હોમાવાળા ને થાય આ જીવન હા. કેદ થઈ જા તું નો તમે માર. કેટલા જણ જેવા ધંધા ફાંસી કરો મળી છો જા. લોકોને છેતરો છો લોકોને મારો છો આવી રીતે બધી લૂંટફાટ કેટલા ટાઈમથી કરો છો સાચી માહિતી આલ ને કે તને ફોસી થા અને પેલા ન થા આ લકીએ તારી નહીં લકી ચોરેલી છે ને હા. હા કોની છે તારી મારી સાહેબ હા આવવાની છે ને આ બધું હું ઘટાવડાવું છું પેલા તારા મોટા માણસનું નામ બતાય કોણ છે મોટો ગુંડો સાહેબ કહેતો નહીં પણ દયાનો ઓર્ડર આલ દો દયાનો ઓર્ડર આલજો દયા તો હમણાં અમારા દયાનો ઓર્ડર આલો દયા તોડી નાખશે મારી ના ના હા? હું આપું હા, હું આપું જલ્દી આલ. સાચું બોલ સાચું બોલ સાચું બોલ કોણ છે પહેલા તું ભોય બેસ હા બતાય ઊભું થઈ જોઈ તારું આ બધું નામ બતા જલ્દી કોણ છે રે નામ હાલ મને અને નું આ પાકું લોકેશન માહિતી આલો જલ્દી આલો કઈ જગ્યાએ છે એવો કયો ડોન છે જલ્દી બતાવો સાહેબ. હા હેલો બોસ બબલો મોકલી દો 2 બકરા મળી જાય હા આપણી જગ્યાએ જ મોકલી દો હેડો મંગો બોલ કોણ છે તારો ડોન એનું નામ બોલ મારા બોસનું નામ રંગો રંગો છે હા રંગો રંગો એવું છે? હા રંગો અમે બીજું કોઈ છે? અમે ગેંગના 3 માણસો છીએ ત્રણ માણસો છે? હા, ત્રણ હા, માણસો મને છે. બતાવો જલ્દી ચલો અમારા ઉભો થાય પણ સાહેબ સાહેબ મને કોઈ થવા મત દેજો ઉભો થા. ઓટ સાહેબ મને કોઈ થવા મત દેજો તને કશું નહીં થાય સાહેબ. તું મને લઈ જા એ જગ્યા પર લઈ જા, સાહેબ મને દયા બતા. કોક કે સાહેબ હા, દયા કોક. બોલ. તમારી તો કોઈક વાત કરી પકડે અભિજીત ને પકડ હા
સાહેબ હા. રંગા નામ તો મેં વાપરેલું ડકેતી સ્મગલિંગ હા, આવું બધું? મારું બધું વેચે એમ હા. તો તે મને પહેલા કેમ ન કીધું કે આવા માણસો સમાજમાં છે હા પણ સાહેબ મને થોડી ખબર હતી અહીંના ઈ કોમ કરે પણ આવા ગુંડા સમાજમાં મને રહેતા ઓળખતો હોય નહીં મને તો નામ વાપર્યું તમે તો જલ્દી હેડ ઓને લઈ જાય એ તો પછી તું રંગો ચો મળશે હાલ ચો મળશે બતાવો જલ્દી જલ્દી બોલ નકર અભિજીત ને દાણ ઓર્ડર આડું મારી લઈને તોડી નાખશે સાહેબ અડ્ડાનું કે કોક અડ્ડો કોક અડ્ડા ઉપર હશે શેનો દારૂનો અડ્ડો છે ના તો તો? લોકોને લૂંટફાટ કરીને બધો સામાન નીકળ મૂકવામાં આવે એવું સાહેબ છે? કીધું તું ને મેં હું હાલ કીધું તું ને કોઈ મને લોકેશન પર લઈ ચડો હેડ જલ્દી હા કોણ અડ્ડાને એડ્રેસ બોલ હા ચાલ જલ્દી હેડ અને આ બાઈક એ ચોરેલું જ છે ને તારું હા ના બાઈક મારું આ બાઈક તારું હોય ને બાઈક મારું બાઈક પણ તારો બાઈક તારું બધું તારું હોય તો સાહેબે તો જિંદગીમાં જોયું લઈ નહીં ચાલો એને, હેડો. હેડ અડ્ડો કેટલા અડ્ડો ચાલ લઈ ચાલ તારો અડ્ડો કેટલો છે સાહેબ કેટલો છે પેલા કોણ? હા ચાલ તો સાહેબ ભાઈ ગાડી મિલતા સાહેબ આમ થાના મૂકીને આવીએ અમે હા તો એક કામ કરો તમે એને ગાડી મૂકતા આવો, હું એકલો કેસ સોલ્વ કરી નાખી સાહેબ કરી ગયો મારી નહીં તમને અરે મને મારે સાહેબ આબે છે ને? સાહેબ આપ્યો લઈ જાઓ આ બે જણ લઈ જાઓ, ચાલો તમે હા, ગાડી મેં બેહાડો. ચાલ, જાઓ ના જુઓ, ચાલો જલ્દી ચાલો રંગાભાઈ આજે આટલી ચોરી થઈ છે આટલું ચાલે લે આ તો આપણો દિવસનો ખર્ચો હોય પબ્લિક ને હવે ખબર પડી જાય કે ચોરી વધી ગઈ ને એટલે અત્યારે કોઈ સામાન નથી રાખતું એમની પાસે હા પણ આપણી ટીમ મોટી કરો માણસો વધારો આટલો ધંધો તો આપણે પોલીસ વાળા છે ને તે હવે બહુ ફરક છે અરે આપણે કોઈ શેરડી થી બિયાતા નહીં તને ખબર હે ને આપણો ધંધો હું રંગો ડોવાનું ખબર ને તને મારા નોમથી બધું હેડે ખબર ને તો આટલો ધંધો ચાલશે આટલો દિવસનો ખર્ચો હે મારો કાંઈ વાંધો બધા નથી ચોરી કરીને લાવો આનાથી ડબલ કરશું કાલે હા ટીમ મોટી કરો એવું હોય તો મારું નામ લો માણસો જોડે જાય બધા લે ચાલો સાહેબ સાહેબ કોઈ હંતાઈ હેડી ને તો પેલા પાડી જાય ને નહીં જાય અરે હું સાહેબ શું કોણ છે કોઈને મારે હેડો તમે ત્યાં પેલા મને બતાવો લઈ ચાલો હેડો પેલું કોણ આવે લવ રંગાભાઈ હો આવો તો કોણ છો તમે હે કોણ છો એસીપી પ્રદીપના સીઆઈડી ઓફિસર સીઆઈડી ઓફિસર હા તું અહીંયા કોણ કેમ છે આવ્યા છો તમે? તારો ડોન કોણ છે બતાવ તારા ડોન ને ગોતવા આવ્યો છું તમે અહીંયા કેમ આવ્યા છો હું રંગા ડોન ને હા, પકડવા ચાલો માટે કરાય. આવ્યો છું રંગા ડોન ને બોલાવ તારા ડોન ને ચાલુ કરાય ચાલુ કરો ચાલુ કરો હે ચાલુ કરો ગીત ગાવું પડશે હા ચાલો તાર. ગાવું જ પડશે ને હે જોલો લાજો સરજ પૂતવાણિયાનો જોલો લાજો સરજ પૂતવાણિયાનો બનજારા હે તાર ભર્યો સરોવર કેમ છે રંગાભાઈ મજા આવી ને આપણા રાજમાં આવું જ હોય જો મજા આવે કોટીડા સુકેશી આહે બનજારા હે પેલો આરો જેટલો કાઠો હતો લે થકાડ દીધા મને બાકી તો જેવી લાત મારી એ પગે દુખાય હજુ તો આવો ચોર હું તો બાઇકમાં છે સ્લીપ ખાધો ઈ ઓફળ ક પેલા સાહેબ તો જો આ જો આપણે આપણે નવરાત્રીમાં નતા જવા દીધા ને જો કે જેવા નાચી અને આપણે કે હું કેસ સોલ્વ કરું છું આવા તો કેસ સોલ્વ આ કેસ સોલ્વ કરી આયા એક કામ કે આપણે તને હું બાચી રહીએ એકને તો સોલ્વ આપણે હેડ નાખી આપણે બુદાડી ખાઈ લઈએ આડી પોતી મસ્ત લાગે એવું મન કેતી કેમ છે રંગાભાઈ મજા આવી ને કોના માટે અમે હારે તૈયાર હા બોલો 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 અલા આ રંગાણી ના ગુંડાઈ બેના પકડી મને ગીત ગવડાવી મને નચાડ્યો મારી આખી નોકરીની સજી રંગા, રંગા, રંગા જો. ભાઈબંધો મારો દે ઉભા રહે, આ રહ્યો. રંગાભાઈ મારા આ છે ને? મને મારો તો મારો રંગાભાઈ ને હાથ ના અડાડતા કોઈ રંગાના તારા મારો પડી જા હા નહીં ચાલે અલે બબલુ શું કરી માર ખવરાઈ બબલુ બબલુ મારો મને મારો તો મારો રંગાભાઈ ને ના અડતા કોઈ તું બબલુ ને તળજે મારી નો શું બબલુ ને તળજે ગુંડા બની જોઈ તું મને મારીને મારી રંગાભાઈ ને કોઈ થાપ ના મારતા સાહેબન પકડજો રંગાભાઈ ને કોઈ હાથ ના અડાડતા રંગાભાઈ ને માર ખવરાઈ બબલુ રંગાભાઈ ને બોલી મારા બબલુ ને હાથ ના અડાડતો મારો બબલુ મારો ખાસ માણસ છે અભિજીત અમે તું અભિજીત પકડ તું આને મારા બબલુ ને મારજો મારા બબલુ બીજી થાપ ના મારતો મારા બબલુ છોડ દે મારા બબલુ લાત મને લાત મારી રંગાભાઈ ને કોઈ લાત ના મારતા
રંગાભાઈ બબલુ માર ખવડાવી બબલુ તે. બસ સર એક કામ કરો ભાઈ આ માલ બધો કબજે કરો. હવે બધો મુદ્દા માલ કબજે કરો ને આપણે હું રંગો ડોવાનું ખબર નહીં તને. ઓહો આ બધી ચોરીઓ તો રંગો ડોહા. સવાલ દે અરે આપણે લોકઅપમાં લઈ ચાલો હા હવે એમને પોલીસ સ્ટેશનમાં જઈને બધી સજા કરશું ચાલો સાહેબ 4 ફોન મળ્યા. સાહેબ ચાલો વાંધો એક કામ કરો બધો મુદ્દા માલ કબજે કરો એ સાહેબ મહેનત કરેલી છે અમારી. અમારી મહેનત નું હોય અમારી સાહેબ મહેનત નું હોય. બોલી દો સાહેબ. એક કામ કરો બસ અભિષેક બસ બિહાર બેહોન. લોકઅપમાં લઈ ચાલો થોડા ટાઈમે બહાર આવ્યો ખબર? ચાલો થોડા ટાઈમે બહાર આવ્યો હોય ને બધાને એક એક પ્રદ્યુમન ને તો નચાડ્યો, આ બેન નચાડવાના બહાર આવ્યો. બબલુ, ચાલો. હું રંગો ડોવાનું ખબર ને? લોકઅપમાં લઈ નામ ચાલો વાપર્યું તમે રંગાભાઈ નું? ચાલો બબલુ કોણ સમજાય હું કોણ લોકઅપમાં ખબર? અરે, મેં નચાડ્યો હું. ચાલો લોકઅપમાં લઈ ચાલો ચાલો ચાલે બસ આ બોલવાની દયા આને લઈ જાય પૂછ, મેં નચાડ્યો. પૂછ, તારો એસીપી નાચો મારા આગળ પૂછ. તમારે નાચવાનો વારો આવશે. તને તો હું લોકઅપમાં લઈ જઈને ચાલો તમારે નાચવાનો. તને હું લોકઅપમાં લઈ જઈને સર કાંઈક કે સાંભળો. સર કાંઈક કે સાંભળો. હું એને તો લોકઅપમાં જઈને બરોબર નો નચાડ્યો તું નાચો, મારા નાચો મારા આગળ પૂછ, ખાલી પૂછ. સાહેબને નચાડ્યો. મજા આવીને રંગાભાઈ? મજા આવીને? મારું સપનું હતું ને, મારું સપનું હતું ગીતનું, એ પૂરું થઈ ગયું. હવે હું ખુશ છું. હવે આ બેને નચાડવાના છે સાહેબ. ચૂપ. હવે સાહેબ તમારું સપનું પૂરું કરી હેડો લોકઅપમાં બેહો. હેડો. બબલુ, રંગા ઘણા દાડો ચીડી આસમાં અમે પાછા આવશું. તમે ગમે એટલું કરો, અમે પાછા આવશું ને. તમને નચાડે ગીત ગવડાવ્યું ને, હવે આ બેનો વારો છે. આ